નમસ્કાર. કે જ્યારે આપણે 21મી સદીના યુગમાં કે જ્યારે એઆઈ તમારા જનરલ ઇન્ટેલિજન્સને પણ માનવીના હ્યુમન અને બ્રેઇન પાવરને હવે ઇન્ફ્લુઅન્સ કરતો, તો ત્યારે આપણે શાળા નામનો શબ્દ સાંભળતા હોઈએ. તો શાળા શબ્દ આમ જનરલી કહીએ ને કે કદાચ આપણે કે આપણા બાળકને કદાચ કોઈ પૂછે કે બેટા આપ કઈ સ્કૂલમાં જાઓ છો, અને જ્યારે કહેવામાં આવે કે ફલાણી વિદ્યા મંદિર અથવા તો કે XYZ માધ્યમિક અને પ્રાથમિક શાળા, આ એ શબ્દ છે કે જે 25 થી 50 વર્ષ પહેલાં એકદમ જનસમૂહ માટે એકદમ સામાન્ય હતા, કે જ્યાં એકદમ સાદા અને સિમ્પલ નામ રાખવામાં આવતા હતા. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે સરસ્વતી વિદ્યા મંદિર, કે જે એવા નામ હતા કે આ નામ માં સરસ્વતીને કે જે વિદ્યાની દેવીને અનુરૂપ હોય, અથવા તો એવી રીતે હોય કે જે શિક્ષકને સંબોધીને થતો હોય, કે જેમ કે ચાણક, કે જ્યારે શિક્ષકની વાત આવે ને એટલે કે શિક્ષકના ઉદાહરણમાં તો કે સૌથી પહેલું એક સામાન્ય માણસના માનવીના જીવનમાં ચાણક્ય શબ્દ એક પહેલો ઉભરી આવતો. અને હવે આ શબ્દ કે જે વિદ્યા મંદિર અને શાળા કે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા વગેરે વગેરે જેવા શબ્દ કે જ્યારે આપણે કોઈને કહીએ છીએ તો એવું માનવામાં આવે છે કે જનરલી લોકસમૂહ એવું માની લે છે કે ભાઈ આ એક ઓલ્ડ ફેશન છે. પણ જ્યારે એની બદલે આપણે ઇન્ટરનેશનલ સ્કૂલ કે ગ્લોબલ સ્કૂલ, જેમ કે કહીએ ને કે અત્યારના સમયના જે નવા ટ્રેન્ડ સેટર તરીકે જનરલી કે જે આપણને સામાન્ય રીતે જોવા મળે છે કે XYZ ઇન્ટરનેશનલ સ્કૂલ, XYZ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ, તો એવું માનવામાં આવે છે કે ભાઈ હા ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને બાળક ઇંગ્લિશ મીડિયમમાં છે કે માધ્યમ ગમે તે હોય, પણ કે બાળક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે તો એવું માની લેવામાં આવે છે કે અહીંયા પીરસવામાં આવતું એજ્યુકેશન, અહીંયા પીરસવામાં આવતું જે શિક્ષણની ગુણવત્તા છે એ વિદ્યાર્થીને ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય જે પગલાં છે એમાં કે એના સ્તરનું મળતું હશે. પણ શું કદાચ આપણે એ બાબતમાં ઊંડા ઉતરીએ કે જ્યારે શિક્ષા કે જે એજ્યુકેશન છે ભારતના GDPના 2.8% અરાઉન્ડ રેન્જમાં હોય, જ્યાં લાઈ કરતો હોય 2.8થી 3.1%, અને ઇવન ફ્યુચરમાં 6% થવાની GDPની સંભાવના હોય, તો ત્યારે શું આપણે કહી શકીએ કે આ ઇન્ટરનેશનલ સ્કૂલ કે વોટ એવર ઇટ ઇઝ જે અત્યારની નવી ઉભરતી આવેલી સ્કૂલો છે એમાં ભારતની યુવા પેઢીને મળતું શિક્ષણની ગુણવત્તા એ ટોપ નોચની હશે? કે શું કદાચ આપણને એવું જોવા મળ્યું કે અત્યારની નવી પેઢીમાંથી ઉતરી આવેલો વ્યક્તિ કે જે નવી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ભણી આવેલી વ્યક્તિ, એમાંથી શું આપણને રામાનુજાચાર્ય જોઈ લઈએ કે આપણને APJ અબ્દુલ કલામ જોઈ લઈએ કે એનાથી આગળ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગાંધીજી હોય કે નહેરુ હોય કે ઇવન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, હોમી ભાભા હોય, શું આપણને એવા વૈજ્ઞાનિકો, એવા આપણને તત્વચિંતકો કે સ્વામી વિવેકાનંદ જેવું આપણને ચરિત્ર મળ્યું છે? તો કદાચ આના જવાબમાં તો ના હોઈ શકે, કારણ કે કદાચ આપણે બાળકને માત્ર ચોપડીયા જ્ઞાન ઉપર જ આધારિત રાખ્યું છે. અને આમાં આપણને ઇન્ટરનેશનલ સ્કૂલ કે આવા ફેન્સી નામવાળી સ્કૂલમાં મોકલવાથી શું આપણે આટલા ભારતના આઝાદ થયેલા 75-80 વર્ષ પછી પણ વિશ્વની સૌથી વધારે પોપ્યુલેશનવાળો દેશ બનવા છતાં પણ શું આપણે ઓલિમ્પિક જેવી રમતોમાં શું આપણે ચીનને પાછળ મૂકી શકીએ છીએ? અરે ઇવન ચીન શું, આપણે ઓસ્ટ્રેલિયા જેવી દેશ કે જે નાના એવા કન્ટ્રીઝ છે કે એમાં પણ એમનું પણ ઘણું મોટું યોગદાન રહ્યું છે મેડલ લેવામાં, અને આપણે સામાન્ય 5-7 અને ઘણીવાર તો ઇવન સિંગલ ડિજિટમાં જેની ટેલી કરવામાં આવે તો ઘણીવાર 100થી પણ વધારે આપણે મેડલ નથી લાવી શકતા. તો શું આ કેટલું યોગ્ય લાગે છે? અને શાળા એટલે એવો શબ્દ કે જે આપણને જીવન ઘડતરની વાત હોય, આપણે અત્યારની વાત કરીએ, 50 વર્ષ પહેલાંની વાત કરીએ કે 500 વર્ષ પહેલાંની વાત કરીએ, કે જ્યારે શિક્ષણ પદ્ધતિમાં આપણને ઋષિ પ્રણાલીથી ભણાવવામાં આવતું હતું કે બાળક નાનું હોય કે બાળક 5-7 વર્ષનું હોય કે બાલ્યાવસ્થામાંથી જ એને માતા પિતાને ઋષિ જોડે મૂક્યા, ઋષિ આશ્રમમાં મૂક્યા હોય, અને બાળક ત્યારે બહાર આવે કે જ્યારે 25 વર્ષનું થાય, કે જે યુવાન થઈ ગયું હોય, અને એ જ યુવાન થયેલો વ્યક્તિ ત્યાં એવી શિક્ષણ પ્રણાલી હોય કે એને જાતે જ ઘડતર થાય એનું, કે એને સવારે વહેલા ઉઠવાનું, એના એ વખતના જંગલમાં જઈને લાકડા ભેગા કરવાના, એનું પાણી જાતે કરવાનું, એની સાથે એને એનું ભણતર પણ કરવાનું, કે એની કલા, એની યોગ્યતાને આધારે એના ઋષિ એને શીખવાડે કે ભાઈ તને
જો તું કદાચ સુથારી કામ તને સારું આવડે તો આ વ્યક્તિ અને ગુરુ કે એ વ્યક્તિ એ સુથાર જ બનતું હોય. કે કદાચ કોઈ વ્યક્તિને લેખન કાર્ય સારું આવડતું હોય તો ઋષિ એને લેખન કાર્યમાં જ આગળ અને એનામાં એવી નિપુણતા લાવવાનો પ્રયત્ન કરતા હોય. પણ અત્યારે આ ઇન્ટરનેશનલ સ્કૂલ ને કે અત્યારની જે ફેશન પ્રણાલી છે એજ્યુકેશન બાબતની, તો કે કદાચ આપણને માત્ર આપણા બાળકને ચોપડા સુધી જ સીમિત રાખે. કે આપણે પ્રી પ્રાઇમરીથી વાત કરીએ તો બાળકને નાનામાં નાની જેમ કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને વગેરે જેવા એજ્યુકેશન કે વગેરે જેવા સબ્જેક્ટ ઉપર જ આપણે ફોકસ કરાવ્યો છે. કે શું આપણે ઇવન ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં જે સ્કૂલમાં પૂરતા રમતગમતના મેદાન નથી. શું રમતગમતના મેદાન નહીં હોય તો બાળક કે એ આગળ જઈને ઉભરતું વ્યક્તિત્વ કે જે ચલો ભણતરમાં આગળ નથી પણ એનો સ્પોર્ટ્સમેનની લાયકાત છે, તો શું એ આગળ એને એ જ દિશામાં સપોર્ટ મળે તો એ કદાચ આપણને બીજો નીરજ ચોપડા મળી શકે, કે આપણને બીજી કલ્પના ચાવલા વગેરે જેવા સાયન્ટિસ્ટોને વગેરે જેવી મહાનુભૂતિને ચરિત્ર આપણને મળી શકતા હોય. અને શાળાની વાત કરીએ ને તો કે મને અત્યારે સ્કૂલ કરતાં શાળા ને પાઠશાળા કેવું વધારે ગમે. કારણ કે પાઠશાળા તો મારું અત્યારે કહેવું કે મને સ્કૂલ એના કરતાં શાળા અને પાઠશાળા શબ્દ વાપરવો વધારે યોગ્ય ગમે. કારણ કે શાળા અને પાઠશાળામાં વ્યક્તિત્વનું સિંચન થાય છે, કે એનામાં એવા ચરિત્રોનું નિર્માણ થાય છે. અને કદાચ આપણે કોઈ બાળકને કે જ્યાં તમે પેરેન્ટ્સ તરીકે એની મોંઘી દાટ ફી પડતા હોય, કે ઇવન ચલો તમે એને મિનિમમ 7,000થી ચાલુ કરીએ તો અત્યારે તો ફી વર્ષે 8 લાખ 10 લાખ ને 12 લાખ સુધી પણ એવી ઘણી સ્કૂલો છે દેશની જેટલી યરલી ફી લેવામાં આવે છે. કે જેમાં તમારે ટ્યુશન ફી લઈ લો, સ્ટેશનરીઝ ફી લઈ લો, તમારી ત્યાં બાળકને આપવામાં આવતી એક્ટિવિટીઝ ફી લઈ લો, એ પણ પેરેન્ટ્સ પોતે ભોગવતા હોય છે. તો શું આપણું બાળક જે તે સ્કૂલમાં જાય છે ત્યાં એનું યોગ્ય સિંચન થાય છે, કે શું એને એવા ગુણો મળી રહ્યા છે કે જેમાં એનું ચરિત્રનું સિંચન થાય છે. કદાચ દેશમાં આપણને દરેક કિલોમીટરની આસપાસ એક શાળા જોવા મળતી હશે, એક સ્કૂલ જોવા મળતી હશે, પણ એમાં મળતું શિક્ષણ એ કેટલા પર્સન્ટેજ એટલે કે કેટલું યોગ્યતા પુરવાર કરે છે એ આવનારી ભવિષ્ય જ બતાવશે. કે જ્યારે આટલું બધું આપણી જોડે યુવાધન હોય અને જો એને યોગ્યની દિશામાં વાળવામાં ના આવે તો ત્યારે આપણને કદાચ શાળામાં થતી જે ગન કલ્ચર છે કે જે માફિયાગીરી કે જે સામાન્ય જન કે જે સોશિયલ મીડિયાથી ઇન્ફ્લુઅન્સ થયેલો છે, કે જે સારા એવા ચરિત્રો કે જે શિવાજીને ધ્યાનમાં ના રાખતા એ કોઈ મૂવીના એક્ટરને કે એક્શન મૂવીમાં વપરાયેલા કોઈ વિલનને ધ્યાનમાં રાખીને એક્ટ કરે છે. તો હવે જોવાનું એ છે કે આ બાબતે કેટલું પુરવાર થશે એ ભવિષ્ય જ કહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ મળે આપણે આવતા જ ભાગમાં. ત્યાં સાથે જય હિન્દ, જય ભારત.